સુરત કે જ્યાં દંડની નકલી રસીદ બનાવી વાહનો છોડાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। નકલી રસીદ બનાવી આરટીઓના ગોડાઉનમાંથી વાહન છોડાવવાનું કૌભાંડ। પોલીસે ક્યુઆર કોડ સ્કેન કરતા કૌભાંડનો પર્દાફાશ થયો। તપાસમાં પોલીસને 29 થી વધુ બોગસ રસીદ મળી આવી। પોલીસે 29 વાહન ચાલકો સામે ગુનો નોંધ્યો છે। સમગ્ર મામલે તપાસ ચાલુ છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી પ્રાપ્ત કરીશું। ધનરાજ, નકલી રસીદ બનાવી વાહનો છોડાવવાના કૌભાંડનો કેવી રીતે પર્દાફાશ થયો, શું મોડસ ઓપરેન્ડી? જી બિલકુલ, સમગ્ર ઘટનામાં વિશાલ, ક્રિષ્ના અને સંદીપા 3 ભેજાબાજો છે। આ પ્રમાણે નકલી રસીદ બનાવીને વાહનો છોડાવતા હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ 3 જે શખ્સો હતા તેઓ રિક્ષા છોડાવવા ગયા હતા। જો કે આ બાબતને શંકા લાગતાની સાથે પોલીસે ક્યુઆર કોડ સ્કેન કર્યો હતો, પરંતુ જે રસીદ આરટીઓની હોય છે એ ન હોવાનું જણાઈ આવતા જે પોલીસે તપાસ કરી રહી હતી એ દરમિયાન આ 3 શખ્સો છે એ પલાયન થઈ ગયા હતા। જો કે આ બાબતને લઈને અત્યારે ટ્રાફિક પોલીસે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે અને 3 શખ્સો જે છે એના વિરુદ્ધ કડક કાર્યવાહી માટેની કાર્યવાહી તેજ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે આ જે બોગસ રસીદો બનાવનાર છે એ કાપોદ્રાનો કોઈ સુનિલ નામનો શખ્સ હોવાનું અત્યારે હાલ તપાસમાં ખુલી રહ્યું છે। ત્યારે કુલ 4 જેટલા શખ્સો છે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેને માટે કામગીરી હાથ ધરાઈ છે। રસીદના ક્યુઆર કોડ સ્કેન કરતા સમગ્ર ભાંડો છે એ ફૂટી જવા પામ્યો હતો। ત્યારે રિક્ષા છોડાવવા માટે આવેલા જે 3 શખ્સો હતા તેઓ આ રીતે રિક્ષા છોડાવ્યા હતા, પરંતુ પોલીસને શંકા જતા 3 ગાયબ થઈ ગયા હતા। ગાયબ થયેલા 3 શખ્સો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરીને અત્યારે હાલ પોલીસે 3 આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જી આભાર ધનરાજ, જાણકારી આપવા માટે।